તમારી નોટબુક પણ ખુલ્લી રાખજો અને પેન પેન્સિલ જે તમે લઈને બેઠા હોય, કારણ કે આપણે આમાં લખવાનું છે, બરાબર છે? આમાં શું કામ કરવાનું છે? લખવાનું કામ કરવાનું છે. વાક્યના જે પ્રકાર જે છે એમાં આપણે લખવાનું કામ કરવાનું છે, એટલે નોટ, પેન, પેન્સિલ આ જે છે તે ખુલ્લું રાખજો. ચાલો, પહેલું લખો કર્તરી પ્રયોગ. લખો તમારી નોટમાં કર્તરી પ્રયોગ. કર્તરી પ્રયોગ લખ્યું સર. હા, લખો. એમાં કર્તરી પ્રયોગમાં કર્તાની પ્રધાનતા હોય. કર્તાની પ્રધાનતા હોય. કર્તાના લિંગ, વચન પ્રમાણે, શું સર? વચન પ્રમાણે પ્રત્યયો લાગી વાક્યની રચના થઈ હોય તો તે વાક્ય રચના કર્તરી રચના ગણાય. આને કર્તરી પ્રયોગ પણ કહે છે. દાખલા તરીકે લખો. એમાં પહેલું, જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. બીજું વાક્ય, જુમો પોતાનો હોકો ગગડાવતો. અવાજ તમને, તમારું માઇક તમે બંધ રાખો, એટલે તમારું માઇક તમે બંધ રાખો. સર બધાને મ્યુટ કર દો. હું બધાને મ્યુટ કરી દઉં. હા સર. કરી દો. હા, ઓકે, ચાલો હું કરી દઉં મ્યુટ ઓલ. બરાબર, ચાલો બધાના માઇક બંધ થઈ ગયા ને? હવે આગળનું વાક્ય, જુમાએ એક પૈસાના ગાજર ખરીદ્યા. આગળનું વાક્ય તમારી ચોપડીમાં પણ આપેલા છે વાક્ય, એમાંથી લખાવું છું એટલે જોજો. પેજ નંબર 15 પર છે વાક્ય, એટલે જોડણીની ભૂલ ના થાય, જોઈને લખજો. મહાનલે એક ચિંગારી આપી.
મહાનલે એક ચિંગારી આપી. જુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો. જુમો સવારનો 5 વાગ્યાનો નીકળ્યો. તેને આગળનું વાક્ય તેને મોટેથી બૂમ પાડી. તેને મોટેથી બૂમ પાડી. આગળનું વાક્ય મહેશે બૂટ કઈ ખાસ ઘસ્યા નહોતા. મહેશે બૂટ કઈ ખાસ ઘસ્યા નહોતા. આગળનું વાક્ય કોઈ દાંત વગર ખાઈ શકે ખરું. કોઈ દાંત વગર ખાઈ શકે ખરું. આગળનું વાક્ય તે એકદમ રસ્તા તરફ દોડ્યો. તે એકદમ રસ્તા તરફ દોડ્યો. અને છેલ્લું વાક્ય જે છે જુમો અને વેનુ ફરવા નીકળ્યા. જુમો અને વેનુ ફરવા નીકળ્યા. હવે જુઓ તમે આ બધા વાક્ય કેવા છે? કર્તરી વાક્ય છે. આ બધા વાક્ય કર્તરી વાક્ય છે. કર્તરી વાક્ય જે હોય એમાં કર્તાની પ્રધાનતા જોવા મળે. અહીંયા કર્તા પહેલું વાક્ય જોઈએ. પહેલું વાક્ય કે જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા અથવા જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. તો આમાં જે વાક્ય છે જુમાએ, તો એ પ્રત્યય લાગ્યો છે. જુમો કર્તા કોણ છે? વાક્યનો કર્તા જુમો. તો એ કર્તા જુમો જે છે એમાં એ પ્રત્યય લાગેલો છે. એટલે એ પ્રત્યય આ જે વાક્ય જે છે એમાં કયો પ્રત્યય લાગ્યો છે? એ પ્રત્યય લાગ્યો છે. અને એ પ્રત્યય કરતા હોય એને જ્યારે આવી રીતના એ પ્રત્યય લાગે ત્યારે કર્તરી રચના બનેલી છે. પછી આગળ જોઈએ મહાનલે એક ચિંગારી આપી. મહાનલ એને કયો પ્રત્યય લાગ્યો છે? એ પ્રત્યય લાગ્યો છે. એટલે મહાનલે. પછી જુમો ઓ પ્રત્યય સવારનો 5 વાગ્યાનો નીકળે તેને એ પ્રત્યય. તો આ પ્રમાણે જ્યારે કર્તાની પ્રધાનતા હોય ત્યારે આ કર્તરી વાક્ય રચના બનતી હોય છે. બરાબર છે. અંગ્રેજીની અંદર તમે ભણી ગયા હશો એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ જ્યારે તમે ભણો છો, એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ, તો અહીંયા આગળ કર્તરી અને કર્મની એમાં પણ એ જ પ્રમાણે કર્તાની પ્રધાનતા હોય તો કર્તરી વાક્ય રચના એટલે કે એક્ટિવ વોઇસ, અને કર્મની પ્રધાનતા હોય તો પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ કહેવાશે. અંગ્રેજીમાં એને એક્ટિવ અને પેસિવ વોઇસ તરીકે ઓળખતા હોઈએ છીએ, જ્યારે ગુજરાતીમાં એને કર્તરી અને કર્મણી ના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. કર્તરી રચના ખ્યાલ આવ્યો કે મહેશે બૂટ કાંઈ ખાસ ઘસ્યા નહોતા. કોને ઘસ્યા નહોતા? મહેશે. તો કોને પૂછવાથી આપણને કર્તાનો ખ્યાલ આવી જશે? અહીંયા કર્તા કોણ છે? મહેશ છે. જુમો અને વેનુ ફરવા નીકળ્યા. કર્તા કોણ છે? જુમો. તો આપણને ખ્યાલ આવશે કોણ ફરવા નીકળ્યું. તો તમને ખ્યાલ આવી જશે. કર્તરી પ્રયોગ ખ્યાલ આવ્યો? હેતવી ઝાલા ખ્યાલ આવ્યો? હા. તો કર્તરીમાં હંમેશા કર્તાની પ્રધાનતા હોય. આગળ નીચેની લાઈનમાં લખો
જે કર્તરી રચના કે કર્તરી પ્રયોગ બેમાંથી એક જે લખો તે ચાલશે. કર્તરી રચના સકર્મક હોય તેનું કર્મની રચનામાં બદલી શકાય. જે કર્તરી રચના સકર્મક હોય, સકર્મક એટલે એને કર્મ લાગેલું હોય, એને કર્મની રચનામાં ફેરફાર કરી શકાય. ખ્યાલ આવ્યો? જે કર્તરી રચનામાં શું હોય? કર્મ હોય. એને કર્તરી રચના જે છે એને કર્મણીમાં બદલી શકાતું હોય છે. એટલે કે સકર્મક, જે કર્તરી રચનામાં કર્મ લાગેલું છે એટલે કે સકર્મક છે, એને આપણે કર્મની રચનામાં બદલી શકીએ. ચાલો નીચેની લાઈનમાં લખજો. જે કર્તરી રચનામાં અકર્મક એટલે કે કર્મ લાગેલું નથી, જે કર્તરી રચનામાં અકર્મક હોય તેને ભાવે રચનામાં બદલી શકાય. ભાવે પ્રયોગ અથવા ભાવે રચના જે છે એમાં બદલી શકાય. કર્તરી રચના હોય એમાં કર્મ હોય એટલે કે સકર્મક હોય તો એને કર્મણીમાં બદલી શકાય. અને જો કર્મ ન હોય એટલે કે અકર્મક હોય તો એને શેમાં બદલી શકાય? ભાવે રચનામાં બદલી શકાય. ખ્યાલ આવશે? કર્તરી રચનામાં કર્મ લાગેલું હોય એટલે કે સકર્મક હોય એને આપણે કર્મણીમાં બદલી શકીએ. અને જો કર્મ ન લાગેલું હોય એટલે કે અકર્મક હોય તો એને આપણે ભાવે રચનામાં બદલી શકાય. બરાબર? પરીક્ષાની અંદર પૂછાય કે કર્તરી વાક્ય રચના આપેલી હોય તો એને ભાવેમાં ફેરવો, ભાવે રચના આપેલી હોય એને કર્મણીમાં ફેરવો, કર્મણી આપેલી હોય એને કર્તરીમાં ફેરવો. આ પ્રમાણે પરીક્ષામાં પૂછાતું હોય છે. આપણે પછી એના ઉદાહરણો જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. હવે કર્મની વાક્ય રચના લખો તમારી નોટમાં, એક લાઈન છોડીને લખો. કર્મની વાક્ય રચના અથવા કર્મની વાક્ય પ્રયોગ લખો તમારી નોટમાં. જે વાક્યમાં કર્મની પ્રધાનતા જોવા મળે છે તેને કર્મની વાક્ય રચના કહે છે. કર્મની વાક્ય રચના કહે છે. કર્મની વાક્ય રચનામાં કર્મના લિંગ, વચન મુજબ પ્રત્યયો લાગીને વાક્ય રચના બ્રેકેટમાં લખજો કર્મની રચના થતી હોય છે. કર્મની વાક્ય રચના સકર્મક હોય છે. સકર્મક હોય છે. દાખલા તરીકે લખો પહેલું ઉદાહરણ. જુમાંથી 1 પૈસાના ગાજર ખરીદાયા. જુમાંથી
1 પૈસાના ગાજર ખરીદાયા. બીજું વાક્ય, જુમાથી શોખ ખાતર 1 પાડો પડાયો. ત્રીજું વાક્ય, જુમાથી હોકો ગગડાવ્યા કરાતો. જુમાથી હોકો ગગડાવ્યા કરાતો. ચોથું વાક્ય, બૂટ કઈ ઘસાયા ન હતા. બૂટ કાંઈ ઘસાયા ન હતા. પાંચમું વાક્ય, લાકડી વગર કઈ ચલાય. લાકડી વગર કઈ ચલાય. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લખજો. છઠ્ઠું વાક્ય, દાંત વગર કઈ ખાઈ શકાય ખરું. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. દાંત વગર કઈ ખાઈ શકાય ખરું. હવે આ બાજુ ધ્યાન તમારું લખવાનું બંધ રાખો થોડીક વાર. હવે જુઓ, આપણે પહેલું વાક્ય કયું લખાયું? આપણે હેતવી બોલો તો. કર્મણીમાં પહેલું વાક્ય કયું લખાયું? જુમાથી 1 પૈસાના ગાજર ખરીદાયા. હવે જુઓ, પહેલા આપણે લખેલું હતું કર્તરીમાં એવું લખ્યું હતું કે જુમાએ ગાજર ખરીદ્યા, એવું કંઈક લખેલું હતું. બરાબર છે? જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા એવું લખ્યું હતું કર્તરીમાં. કર્તરી વાક્ય રચનામાં જુઓ લખ્યું છે એવું. કોણ કહેશે? ડામોર દેવપ્રિયા. કર્તરી વાક્ય રચનામાં જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા એવું વાક્ય લખ્યું હતું. હા, હવે કર્તરીમાં એનું એ જ વાક્ય છે. કર્તરી અને કર્મણીમાં પણ એનું એ જ વાક્ય છે, પણ એમાં પ્રત્યયનો ફેરફાર થયો. ફેરફાર થયો ને. એ કર્તરીમાં જુમાએ 1 પૈસાના ગાજર ખરીદ્યા. કર્મણીમાં જુમાથી 1 પૈસાના ગાજર ખરીદાયા. બરાબર છે? ખ્યાલ આવ્યો તમને? ક્યાં ફેરફાર પડ્યો? જુમાએ અને અહીંયા જુમાથી. બરાબર છે? જુમાએ ખરીદ્યા અને જુમાથી ખરીદ્યા. ખરીદ્યા, ખરીદાયા. બરાબર છે? બંનેમાં ફરક પડે છે ને તમને. એટલે પહેલા વાક્યમાં કર્તરી વાક્ય રચનામાં જુમાએ ખરીદ્યા છે, કર્તાની પ્રધાનતા છે. ત્યારે બીજું વાક્ય જે છે જુમાથી ખરીદાયા. અહીંયા થી પ્રત્યય છે અને ખરીદાયા અહીંયા કર્મની પ્રધાનતા છે. ખ્યાલ આવી ગયો તમને? કર્તરી ને કર્મણીમાં ડિફરન્સ થયો? મુક્તિ ખબર પડી? ક્રિન્સ ખબર પડી? પીઠાયા? હા, તો કર્તરી અને કર્મણીમાં ડિફરન્સ ખ્યાલ આવી ગયો. બીજું એક વાક્ય આપણે જોઈએ. બીજું વાક્ય કયું હતું? મહાનલ. જુમાએ કોણ બોલશે? ખુશી મામા. જુમાથી શોખ ખાતર 1 પાડો પાડ્યો. જુમાથી શોખ ખાતર 1 પાડો પડાયો. શોખ ખાતર 1 પાડો પડાયો. અને કર્તરીમાં જુમાએ શોખ ખાતર પાડો પાડ્યો છે ને. જુમાએ અહીંયા જુમાથી પાડ્યો અને પડાયો. ખબર પડી?
हाँ કર્મણીમાં ફેરવાશે. મુક્તિ મુક્તિએ પેન આપી. ચાલો, મુક્તિએ પેન આપી મને. બરાબર છે, હું વાક્ય બોલું છું. મુક્તિએ પેન આપી. હવે એનું કર્મણી ખુશી બામન ફેરવો તો કર્મણીમાં. હા, ફેરવો. મુક્તિ મુક્તિથી પેન અપાઈ. વેરી ગુડ, આવડી ગયું. ચાલો, દેવપ્રિયાએ ખાધું. ચાલો, કર્મણીમાં ફેરવો. દેવપ્રિયા દેવપ્રિયા ફેરવો કર્મણીમાં. દેવપ્રિયાથી ખવાયું. દેવપ્રિયાથી ખવાયું. નિસર્ગ ક્રિકેટ રમ્યો. નિસર્ગ ક્રિકેટ રમ્યો. ચાલો, નિસર્ગ ફેરવો એને. નિસર્ગથી ક્રિકેટ રમાયું. ક્રિકેટ રમાયું. નિસર્ગથી ક્રિકેટ રમાઈ. બરાબર છે, ખ્યાલ આવી ગયો. ક્રિન્સે માઇક પકડ્યું. ક્રિન્સે માઇક પકડ્યું. પ્રિન્સથી માઇક પકડાયું. પ્રિન્સથી માઇક પકડાયું. હવે કર્મણીમાં ફેરવતા આવડી ગયું. કર્તરીનું કર્મણીમાં ફેરવતા આવડી ગયું. હવે કેટલીક વાક્ય રચના એવી પણ હોય છે જેની અંદર કોઈ કર્તા નથી હોતો. એવી વાક્ય રચના મેં લખાઈ છે તમને. જેમ કે બૂટ કઈ ઘસાયા ન હતા, એમાં કોઈ કર્તા નહોતો. બરાબર, છતાં એ વાક્ય રચના કર્મણી છે. દાંત વગર કઈ ખાઈ શકાય ખરું? એ વાક્ય રચના કર્મણી વાક્ય રચના છે, એમાં કર્તા નથી. દાંત વગર ખાઈ શકાય ખરું? બરાબર, કાન વગર સાંભળી શકાય ખરું? આંખ વગર દેખી શકાય ખરું? બરાબર છે, ખ્યાલ આવી ગયો. તો એ પ્રમાણે તમે કર્તરીનું કર્મણીમાં ફેરવી શકો. ચાલો, હવે આગળ લખવાનું છે ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચના. એક લાઈન છોડીને ટાઇટલ મારો. ભાવે વાક્ય રચના. ભાવે વાક્ય રચના ટાઇટલ મારો. લખાવું? ચાલો, જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય, ક્રિયાપદની પ્રધાનતા હોય અને વાક્ય રચના અકર્મક હોય, વાક્ય રચના અકર્મક હોય તેને ભાવે વાક્ય રચના કહે છે. દાખલા તરીકે જુમાંથી શ્વાસ ભેર દોડાયું. જુમાંથી શ્વાસ ભેર દોડાયું. બીજું વાક્ય, જુમથી બેઠા થવાયું. જુમાંથી બેઠા થવાયું. ત્રીજું વાક્ય, જુમાંથી સવારમાં ફરવા. જુમાંથી સવારમાં ફરવા નીકળાયું. જુમાંથી સવારમાં ફરવા નીકળાયું. ચોથું વાક્ય, તેનાથી મોટેથી બૂમ પડાઈ. બૂમ પડાઈ. ચોથું વાક્ય પછી પાંચમું વાક્ય, તેનાથી એકદમ
રસ્તા તરફ દોડાયું. અને છેલ્લું વાક્ય જુમા અને વેનુથી ફરવા નીકળાયું. જુમા અને વેનુથી ફરવા નીકળાયું. બરાબર છે. હવે તમે આ વાક્ય બધા જોશો તો કર્મની વાક્ય રચના જેવી જ આ વાક્ય રચના જોવા મળશે તમને. આ વાક્ય રચનામાં બહુ ફેરફાર જોવા મળતો નથી. આ વાક્ય રચના કર્મની વાક્ય રચના જેવી જ વાક્ય રચના છે. એમાં ક્રિયાપદની પ્રધાનતા છે. કર્મની વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા હતી. હવે ચાલો આગળ છેલ્લું આપણે પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના લખો. એમાં પ્રેરક વાક્ય રચના ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. સર રિપીટ બોલો. હા સર રિપીટ બોલો. રિપીટ શાંતિથી સાંભળો અને લખો. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે. પ્રેરક રૂપ વપરાય છે. હવે તમારી ચોપડીમાં બે લખેલા છે. એક બાજુ સાદું વાક્ય લખ્યું છે, બીજી બાજુ પ્રેરક વાક્ય લખ્યું છે. બરાબર છે. એ જ પ્રમાણે તમારે લખવાનું છે. હે ને? સાદું વાક્ય એક બાજુ, બીજી બાજુ પ્રેરક વાક્ય. લખો. પહેલું એક બાજુ સાદું વાક્ય લખવાનું, બીજી બાજુ પ્રેરક વાક્ય. સાદું વાક્ય લખો. યુવાનોએ ટોપી ઉતારી. યુવાનોએ ટોપી ઉતારી. હવે એની પ્રેરક વાક્ય રચના એ થશે. પ્રેરક વાક્ય રચનામાં લખજો. યુવાનોએ ટોપીઓ ઉતરાવી. યુવાનોએ ટોપીઓ ઉતરાવી. બરાબર છે. પહેલામાં યુવાનોએ ટોપી ઉતારી સાદું વાક્ય. અહીંયા પણ યુવાનોએ ટોપીઓ સુધી તો બરાબર છે, પણ એનું પ્રેરક કરવામાં શું થાય છે? ઉતરાવી. એને બીજા કોકને પ્રેરણા આપી અને એ લોકોની ટોપીઓ ઉતરાવી એવું થશે. એટલે સાદા વાક્યનું પ્રેરક વાક્ય આ પ્રમાણે થશે. ચાલો આગળ બીજું વાક્ય. જુમાએ પાણી પાયું. જુમાએ પાણી પાયું. એનું પ્રેરક વાક્ય જુમાએ પાણી પીવડાવ્યું. ચાલો આગળ સાદું વાક્ય. વિદ્યાર્થીઓ લેસન કરે છે. વિદ્યાર્થીઓ લેસન કરે છે. વિદ્યાર્થીઓ એનું પ્રેરક વાક્ય. વિદ્યાર્થીઓ લેસન કરાવે છે. વિદ્યાર્થીઓ લેસન કરાવે છે. આગળ જુમો બૂમો પાડે છે. જુમો બૂમો પાડે છે. એનું પ્રેરક વાક્ય. જુમો બૂમો પડાવે છે. બૂમો પડાવે છે. અને છેલ્લું વાક્ય. જુમાના મિત્રે
જુમાના મિત્રે પાડાનું નામ વેનું પાડ્યું. જુમાના મિત્રે પાડાનું નામ વેનું પાડ્યું. એનું પ્રેરક વાક્ય રચના. જુમાના મિત્રે પાડાનું નામ વેનું પડાવ્યું. પાડાનું નામ વેનું પડાવ્યું. બરાબર છે. હવે અત્યારે આપણો આ ક્લાસ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આજે આપણે કર્તરી, કર્મની, ભાવે અને પ્રેરક રચના જોઈ. આ વ્યાકરણનો ટોપિક છે એ આપણે જોયો. હવે આવતીકાલે જુમો ભીસ્તી પાઠના પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન, રૂઢિપ્રયોગ, આવું તેવું જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ આપણે જોઈશું. બરાબર છે. અને સોમવારે તને ઓળખું છું માં એ લેસન આપણે જોઈશું. બરાબર છે. કોઈને કઈ પ્રશ્ન Yes, છે? sir. કોઈને પ્રશ્ન છે? ના. હવે મારી વાત સાંભળો. તમે રોજ વોટ્સએપ પર લિંક મોકલો એવું તેવું કરવું નહીં. તમને લખી લેવાનું આપણું ટાઈમ ટેબલ. ગુરુવારે નથી, શુક્ર અને શનિ 2 દિવસ છે, 11:50 થી 12:30 અને સોમવારે છે. તો આ 3 દિવસ આપણો ટાઈમ છે. એ 3 દિવસ આપણે તમને લિંક મોકલીશું. જે પીરિયડનો સમય છે એ પીરિયડ કરતા 5 મિનિટ પહેલા લિંક મોકલીશું. દરેક જણ સમયસર જોડાઈ જાય. બીજું, આ પંડોર પ્રિયાંશી જે છે ઘડીકમાં જોડાય છે, ઘડીકમાં નીકળી જાય છે, એવું નહીં કરવાનું. એક વખત જોડાઈ જવાનું ક્લાસમાં, પછી નીકળવાનું નહીં. 40 મિનિટનો ક્લાસ પૂરો થાય ત્યાં સુધી આપણે જોડાયેલા રહેવાનું. બરાબર છે. અને તમારું કામ નોટમાં લખવાનું કામ કરતા રહેજો. પરીક્ષાની તૈયારી કરતા રહેજો. કારણ કે હવે બધી પરીક્ષા જે છે તે ઓનલાઈન જ લેવાશે એવું માનીને ચાલજો. ઓક્ટોબર સુધી આપણી સ્કૂલો ખુલવાની નથી એવું માનીને ચાલવાનું છે. બરાબર. એટલે તૈયારી રાખતા રહેજો. બરાબર છે. અને સમયસર જોડાતા જજો. તમારા મિત્ર જે ન જોડાતા હોય એમને પણ કહેજો કે સમયસર જોડાઈ જાય. ચાલો, બરાબર છે. ઓકે. મીટિંગ આપણી અહીંયા અંત કરીએ છીએ મીટિંગનો. ઓકે.